એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજનો વ્લોગ આપણે બપોરે સ્ટાર્ટ કર્યો છે, કેમ કે હું સવારમાં થોડીક કામમાં હતી ને આજે સવારમાં બહુ ખરાબ એક્સિડન્ટ થઈ ગયું છે મારી સાથે. એટલે એવડું મોટું નહીં, હું કપડાં જઈને સુકાવા જતી હતી ને હું પડી ગઈ, બધા કપડાં મારા ઢોળાઈ ગયા. અને આજે આપણે જાય છીએ હવે બપોરે શૂટ કરવા માટે. જોઈએ આજનો દિવસ કેવો જાય છે. સવારમાં આવું બધું થઈ ગયું હોય તો, અને યશ ફ્રી નથી તો આપણે પૂનમ દીદીને લઈને જાય છીએ. તો હવે હું રેડી થઈ જાઉં, રેડી થઈને લોકેશન ઉપર પહોંચી જાઉં, પછી તમને લોકોને કન્ટિન્યુ બ્લોગ કરીને બતાવું. ફાઇનલી અમે લોકો રેડી થઈને નીકળી ગયા છીએ લઈને. અમે લોકો પછી બહુ આખે જવાનું છે રસ્તામાં. તમને લોકોને અવાજ નહીં આવે. ગાઈસ, તો ફાઇનલી આપણે લોકો લોકેશન ઉપર પહોંચી ગયા છે. કેવી રીતના છે, શું છે, કંઈ ખબર નથી. અને આજે આવામાં એટલે જ બ્લોગમાં છું. તમને આ નવા બ્લોગર અમે બે જ દેખાય છે, કેમ કે આજે હસાઈ છે ને કેવી રીતના શૂટ કરવાનું છે, શું છે, એ હજી કંઈ આઈડિયા નથી. બટ એટલે ખબર છે કે એજ્યુકેશનને લગતું કંઈક છે. તો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. હવે હું લોકોને કોલ કરી લઉં, પછી આગળ બતાવું. આમાં કેટલા આપણે લોકો કાંઈક નાસ્તો બસ્તો કરશે. અને યશને આવવાનું કીધું હતું પણ એ કાંઈ ફ્રી છે નહીં, એટલે હવે અમે લોકો નીકળી ગયા છીએ. બધું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા એજ્યુકેશનને લખતું હતું, લાઈક સીએ હું સીએનું ભણવાનો વિચાર કરતી હતી, પણ આ બધું જોઈને મને એમ થયું કે ભાઈ સારું કે મેં સીએનો ડિસિઝન ન લીધો. ગાડી બુક્સના બધું. તો તમે લોકો બ્લોગમાં બી કન્ટિન્યુ જોડાયેલા રહ્યો. હું હમણાં થોડી વાર પછી કન્ટિન્યુ કરું. So guys, we are here now at waffle.com. Janu को क्या try करना है? Janu strawberry chocolate. Hi uncle. Hello uncle. એ બનાવે છે તો Uncle is making strawberry London chocolate. London chocolate. મને કઈ દિવસથી આ ખાવાની આમ ક્રેવિંગ હતી, તો ફાઇનલી આજે હું ને બેબો અહીંયા આવી જ ગયા છે ખાવા માટે. બેબો તો અહીંયા રોજ હોય જ છે. બેબો તો અહીંયા રોજ હોય જ છે, પણ આજે હું આવી ગઈ છું. આમ જુઓ ગાઈસ, અહીંયા કઈક હતું નીકળી ગયું. શું કહેવાય ને બેબો? મોલ્સ ટાઈપ, એવું જ કંઈક કહેવાય. મોલ્સ કહેવાય. અહીંયા હતા પણ અહીંયા મારા હેર છે એટલે પછી નીકળવું નથી. અહીંયાથી મેં કાઢી નાખ્યું છે. જો તમારે લોકોને પણ આવું કાંઈ હોય તો તમે લોકો ડીએમ કરજો અને વિઝિટ કરજો સ્મેલિંગ સ્કિન ડેન્ટલ ક્લિનિકની. અમારા બધાને બધી ટ્રીટમેન્ટ અત્યારે ત્યાં ચાલે છે. તો હવે આપણે અને પછી આપણે જઈશું પાણીપુરી. જો હાલો પહેલા અત્યારે આપણે આનું મેકિંગ જોઈએ. હા ચલો. જે બેક ભાગ હોય ને દેખાય જ નહીં. કેવી ફ્રેશ સ્ટ્રોબેરીઝ છે. અને આપણે આવી સ્ટ્રોબેરીઝ ગોતવા જાય ને ગેસ તો મળે જ નહીં, પણ અંકલમાં છે ને એક મેજિક છે. જાદુ કે સ્ટ્રોબેરીઝ મસ્ત વળી જાય. હું અહીંયા કેટલા દિવસથી અંકલ કન્ટિન્યુ કેટલાય ટાઈમથી એટલે ખબર પડી છે ને દિવસને જે કન્ટિન્યુ આવતી છે. રોજ લંડન ચોકલેટ ચાલુ થયું હોય ત્યારથી આ છોકરી રોજ હોય ને હોય અઠવાડિયામાં. મને એને જ સજેસ્ટ કર્યું છે અંકલ. એને લંડન ચોકલેટ તો અઠવાડિયામાં એકાદો દિવસ મિસ કરતી હોય. ગાઈસ, તમે લોકો પણ અહીંયા લંડન ચોકલેટ ખાવા આવજો. અરે અંકલ, ક્યાં છે એડ્રેસ? waffle.com પેડક રોડ. જો અત્યારે રાજકોટમાં અમુક જગ્યાએ જ મળે છે. કામે બો તમે લોકો પણ અહીંયા આવજો ખાવા. અત્યારે અમુક જગ્યાએ જ મળે છે. આપણે અહીંયા ટેસ્ટ કરી રહ્યા છે.
અહીંયાનું જ પહેલી વાર. અહીંયાનું હા ના હું તો મારે તો ફર્સ્ટ ટાઈમ છે. મારા છોકરાને ધોયા વગર ખવડાવું તો બીજાને ખવડાવું. શું નાખો છો દીદી? White chocolate. વ્હાઈટ ચોકલેટ. પાછી સ્ટ્રોબેરી ગાઈસ જો કેટલી બધી અંકલ સ્ટ્રોબેરી નાખી દીધી છે પાછી. મને તો ગાઈસ જોવો પેપર સ્ટાર્ટિંગ કરી દીધું છે. શું છે પેપર ટેસ્ટ કેવો છે? જોયો બ્રો guys? મને તો ઉછેદમાં હું તારી દિવાળી છું. લાઈ હું તને લઈ દઉં. હા તારે લેવાની જરૂર છે. રિએક્શન સેઝ ઇટ ઓલ. બસ પેપરને ખવડાવી દો બસ. ચાવી ગઈ છે. શું જોયું ને બધા ટી લવર અહીંયા જ છે તો. શું કે શ્રુતિ પી લે? તને બહુ ચાની હમણાં ચસ્કી લાગી ગઈ છે. તો ગાઈસ આપણે એના નેલ્સ બતાવી દીધા છે. દેમાં શ્રુતિ બહુ ઉતાવળે કર્યા છે. 10 મિનિટમાં ફટાફટ પહેલી વાર આટલી જલ્દી નેલ્સ કરી નાખ્યા છે. દાંત કાઢતી જ નહીં. Yes, ma'am. હવે શું છે? આમાં રેવા દેવું તો તારે ચિંતા કરવાની. ચુંદડી પાછી પહેરાવાની. હાલ લે તો તું ચા લઈ એનું ખાલી આગળની લાઈન હું જોઉં તારી નીકળી જાઓ પેલા બી નીકળી જાઓ થોડીક સ્માઈલ નક્કી કરી દે ને એક સાઈડ ગઈ ખાવા થઈ જાય. કેમેરા લુક મેડમ કેમેરા લુક પોતાનો લુક જોવો હે તારે? કેવો લુક લાગે છે? પોતાના જ વખાણ કરીશ તું? કોનો વેડિંગ તારે રાતના ફેરા છે? તમારા હસબન્ડ ક્યાં બેન? રેડી થાય છે તો અમે આજે આખી વેડિંગ જોઈને જ જાય ને બતાવી દે. એટલે મહેંદી બંધ કરી દીધું કા? મહેંદી મેકવાનું બંધ તો તું મહેંદી નહીં મૂક ને હવે. શ્રુતિ વાત પછી લાવ.